હાલો મિત્ર, જુઓ અહીંયા જવાનરા છે ચારે ચાર. આમાં ત્રણ તો પરવીનભાઈના છે ને એક છે શિવાભાઈનો, એક ભરતભાઈનો છે. કા શિવાભાઈ નહીં ને, ભરતભાઈનો છે. જુઓ આ છોકરા જુઓ અહીંયા કેવા કામ કરે છે. આ શું છે ઈલા? હાલે લે લખોટી રમવો તમે તો સારું કહેવાય. લ્યો એટલી જીતી જેમ ને ચારે ભાઈ થી તો સારું. જીતા કોની પાસેથી? હે આ ભરતભાઈ ના છોકરા પાસે જીતા એમને તો સારું. લ્યો હાલો મિત્રો, બિનારા વિડીયોમાં દવા અમારા છોકરાનું આવું કામ છે. આજ શનિવાર છે, રજા છે એટલે રમવાની થોડીક મોજ કરતા હોય. લેસન બેસન કરીને નેવીરા થઈને ઘડીક રમે. આ વળી પાછા હમણાં ઘરે વૈયા થાય. આ પ્લોટ વિસ્તાર છે અને જો આ પ્લોટ વિસ્તાર અહીંયા અંદર કારખાનું છે અને અહીંયા જો આ પ્લોટ રાખેલો છે એનો ટાંકલીમાં, કોટલાની બાજુમાં ટાંકલી કહેવાય. આ પ્લોટમાં રીંગણી બનાવી છે અને જુઓ ખેતીમાં કાંઈ ઘટે નહીં એવું છે. જમીન કાંકરાવાળી છે પણ માંડવી મસ્ત મસ્ત છે. જુઓ માંડવી છે, હરીગવાને ફૂલડા આવી ગયા છે. જો આવું છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવી છે. તો માંડવી બનાવી બેલી બેલી આંકીને ટનાટન બનાવી દીધી. જુઓ એ ફૂલડા એવું ઘડી ગયેલા છે આમાં. જો આ ફૂલડા દેખાય, આ શાહમાં ફૂલડા છે. આવું છે મિત્રો. જો મસ્ત મસ્ત છે, દિવાલ વિવાલ બધી રોપા હારા હારા વાવેલા છે. દારમડી છે, હરીગવો છે, જામફળી છે, જમરૂખડી છે, કેળ છે. આ કેળ બતાતી છે, કેળ છે. પછી તો અહીંયા બાજુમાં હેરડી કે છે, આ હેરડી છે. મસ્ત મસ્ત છે બધી. આ તો સોળી છે. તો સોળીમાં તો મસ્ત મસ્ત મહી આવી ગઈ. જુઓ મહી આવી ગઈ. આ હેરડી છે. જુઓ છોકરા બહુ મહેનત કરે છે. ભણીને નેવરા થાય એટલે અહીંયા રમવા સેવા સાગરી કરવા આવી આવે. પછી આ બાજુમાં તો ભીંડો બાકી રહી ગયો હતી. હું આ ભીંડો છે. જુઓ મસ્ત મસ્ત ભીંડો છે. જુઓ જોવા તમને તો આ રામ સીતાફળી વાંકી વળી ગઈ. સીધી કરો ભાઈ અને ટેકો બેકો બાંધી ગયો હેઠકો બા જોઈએ આમ. સારું હાલો મિત્રો, બિનારો વિડીયોમાં મળીએ આગળ. જો મિત્રો, આ કારખાનું છે હીરાનું. અમારા રીતુભાઈ અને મોટા ભાઈ છે એક પરવીનભાઈ, અત્યારે હાલમાં સુરત ગયેલા છે. અહીં 2 ઘંટી હાલે છે. ધીમો ધીમો ધંધો હાલે છે. મંદીનો માહોલ છે પણ નો છૂટકે કરવું પડે. આવું મુશ્કેલી છે બધી, કારણ કે મજૂરી કરાવીને છૂટકો નહીં. બીજી કોઈ મજૂરી મળે નહીં અત્યારે ગામડીઓમાં. આવું છે મિત્રો. જીતુભાઈ હીરો બેહાડે છે અહીંયા. કાં જીતુભાઈ? હા 5 વાગે કારીગરને રજા આપવી પડે. સારું હાલો મિત્રો, બિનારો વિડીયોમાં આવું છે મિત્રો. આ ગાડીની ગળદી થઈ ગઈ ફૂલે ફૂલ. જવા બધા રિપેર કામવાળા ઊભા થઈને જાય. બસ ધબધબાટી જવાનું બધી રિપેર ચાલુ છે. હાલો મિત્રો, જય માતાજી. આજમાં ઘેરે નથી મુલાકાત છે પણ ઘેરે જ આવેલા હતા એટલે ભેગા થઈ ગયા છે બધા. ઓકે કામ કરે છે અમારે. આપણી ગાડી નથી, આપણી આરામ પડી. વારો આવે તો સારું એમ કરી. આમ જો આ ટ્રાફિક થઈ ગયા, કારીગર થોડાક આળસુડા છે એવું લાગે. આમ કામ બધું ધીમે ધીમે હાલે છે. આ ગાડીની ટ્રાફિક પડી બધી. આ બધી રિપેર કામમાં છે પણ હવે વારો આવે ત્યાં થાય ને ભાઈ. આમાં જ કાંઈ રિપેર કરવાનું તો આ સારું છે. તો આ તો આમાં કાંઈ ઘટે નહીં. આ દરિયા દેશી ઉગાડ બનાવેલું છે ભાઈ. આમાં થોડું કંઈ ઘટે. સારું હાલો બિનારો વિડીયોમાં. હાલો મિત્રો, આપણા નવા વિડીયોમાં આજે કંટોલાની રેસીપી આવવાની છે. આ કંટોલા આવી જશે કોટલાથી. આ આપણા પ્લોટના છે. આવું છે મિત્રો. જુઓ કંટોલા છે ને મસ્ત મસ્ત છે. આવો મિત્રો કંટોલાની રેસીપી ખાવા માટે બધાય મિત્રોને ભાવભરું આમંત્રણ છે ભાઈ જમવા માટે. કંટોલાની રેસીપી બનારો મિત્રો વિડીયોમાં મળીએ આગળ. હાલો મિત્રો, તો આ કંટોલાની રેસીપી બનાવી નાખીએ આપણે. કંટોલાનું શાક ને બાજરાના રોટલા. હાલો મિત્રો જમવા. કંટોલાની ગાંઠિયા બે મિક્સમાં બનાવ્યું છે.
કાંઈક કોટલાના કંટોલાના હતા ને કાંઈક આપણા ઘરના હતા. એ પહેલાં બતાવ્યું બનારો વિડીયોમાં. હાલો મિત્રો, હાલો યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વિડીયોમાં બનારો. હાલો આપણે આજ નવીન કામ કરી રહ્યા છીએ. આ આપણું નવીન કામ છે કે આપણે આ માંડવી શેકી રહ્યા છીએ. જુઓ માંડવી શેકો ભાઈ, માંડવી. હાલો મિત્રો માંડવી ખાવા. તો આ માંડવી છે, આ શેકવાનું કામ કરીએ છીએ આપણે. એટલે કેમેરામેન કે ખોરાક કેમેરો. હા આપણે ગેસ ઉપર છે કંઈ ધવાડો ન થાય ને. મિત્રો આવું છે. હાલો મિત્રો માંડવી ખાવા. હાલો મિત્રો આપણે શેકાઈ દે પછી બતાવીએ ત્યાં સુધી માંડવી ફેરવી. હેકાણી હેકાણી હો ભાઈ, ધવાડા કાઢ્યા. જો મગફળી મળી શેકાવા હો ભાઈ. હાલો મિત્રો મગફળી ખાવા. થોડી થોડી હેકાણી હો, થોડી થોડી હેકાણી છે. હેકા હે ધવાડા કાઢવા માંડ્યા હો ભાઈ. आइए सभी यूट्यूब फैमिली, आप मूंगफली खाने के लिए अभी अभी पता नहीं चलेगा, गरम गरम हो ठंडी होकर खाई तो पता चलेगा कच्ची है या पक्की. हाँ एक बार पक गई है, दूसरी बार डालते हैं. बना रहे मित्रों मेरा वीडियो में सभी दोस्तों का हार्दिक हार्दिक स्वागत है. ओ रानी दीदी, आ मूंगफली हमारी घर की तो नहीं है, मजदूरी करते जाते हैं. वो खेड़ूत के पास के खरीद के लाए हैं. आप मूंगफली खाने आइए. आप गुजरात की मूंगफली है, आप बिहार की रहने वाली है, मुझे पता है. हालो मित्रों, अपना गुजराती भाइयों तमाम मित्रों ने आ માંડવી ખાવાનું આમંત્રણ છે ને આવો, હાર્દિક હાર્દિક સ્વાગત છે. હાલો મિત્રો, આપણી માંડવી હેકાઈને થઈ ગઈ છે તૈયાર. લાગી વાર પણ આવી મજા હો ભાઈ. હાલો મિત્રો માંડવી ખાવા મળીએ આગળ. તો આપણે હવે બનાવવાની છે રીંગણાના અને બટેટાની રેસીપી. આજ બનાવવાનું છે શાક. હવે કોઈ કેમેરામેન નહીં એટલે આપણે ઝટકે ઝટકે બતાવીશું. પહેલાં હાલો ધોઈ નાખ્યા ને પછી બતાવીશું મોળીને. હાલો મિત્રો આપણે હવે રીંગણા અને બટાટા મોળી નાખ્યા છે. હવે આપણે એને મેકી દી શાક. હાલો મિત્રો તો આપણે એમાં તેલ, મરચું, હળદર, જીરું, વઘારણી, નિમક અને ધાણા જીરું ખાંડેલો મસાલો આ બધું નાખી દીધું છે આમ આપણે એમાં. હાલો હવે મેકી ચૂલે બતાવીએ પછી. હાલો મિત્રો તો આપણી આ રેસીપી મેકી દીધી છે ચૂલે, પાકે પછી બતાવીએ પાછી. હાલો સમસમાટી મળી પાકવા. રીંગણા ને બીંગણા મીડા બાટી હલબલવા. બટાટા તળિયા છે, રીંગણા ઉપર છે. આવું છે મિત્રો. હાલો મિત્રો તૈયારી છે પાકવાની. હમણાં પાકી જાય, મહેમાન આવી જાય એટલે બતાવી નહીં શીખી. લઈ લે હીલે અહીં જો ઠેકાડે ગોતો જો. हेलो मित्रों, बैंगन आलू का साग बनाया है. आ देसी बाजरा का रोटला है, साथ ही गेहूं की रोटी, इसमें मूंगफली है. हालो मित्रों बधा जमवा माटे. हालो मित्रों बनारो वीडियो में. हालो मित्रों आपणे हवे अहींया वीडियो पूरो करीए. मारो वीडियो गम्यो होय तो लाइक शेर ने सब्सक्राइब कर दो मित्रों. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, સીતારામ બધા મિત્રોને.